ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમેસ્ટર 6 ઇંગ્લિશ. આગળના દાખલાની બીજી એક રકમ છે એ બોર્ડ ઉપર જોઈ લ્યો સીધી જ તે. હવે ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ પ્રોવાઇડેડ બાય ગુજરાત લિમિટેડ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇઝ પ્રોવાઇડેડ વિચ ઇઝ એઝ અંડર. ઓકે, હવે તમને આમાં કીધેલું છે કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવવા માટે. ઓકે, આ સમ આપણે જે ગણી રહ્યા છીએ અહીંયા ઉપર મારે કમ્પેરેટિવ લખવાનું રહી ગયું છે, એ એક હમણાં લખી નાખું છું. ઓકે, પણ તમારે આમાં કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ પ્રિપેર કરવાનું છે, જેની ઇન્ફોર્મેશનમાં તમને સૌથી પહેલાં સેલ્સ આપેલું છે, પછી તો કે અધર ઇન્કમ્સ તમને આપેલી છે, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. જો આ બંને વસ્તુ તમારી ઇન્કમ્સ છે, સેલ્સ અને અધર ઇન્કમ. ઓકે, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડથી ચારે ચાર તમારા એક્સપેન્સીસ છે અને ઇન્કમ ટેક્સ છે એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. ઓકે, તો એના માટેનું આન્સરનું જે ફોર્મેટ છે એ પણ તૈયાર કરીને જ રાખ્યું છે. ઓકે, એટલે આપણે સીધા એના જે ફિગર્સ છે એ મૂકીને આપણે ફટાફટ આપણી ગણતરી છે એ કરી શકીએ. ઓકે, તમે અહીંયા તો તમારી રકમ જો તમારે લખવી હોય તો અહીંયા ને અહીંયા અટકાવીને વિડીયો તમે રકમ છે એ લખી શકો છો. આ દાખલાઓ એવા છે કે ગુજરાતીમાં આપણી પાસે છે અવેલેબલ, એટલે તમને બોર્ડ ઉપર અત્યારે ઇંગ્લિશ એનું કરીને આપી દો, એટલે આપણે બીજી કોઈ અલગથી એમાં કોઈ વ્યવસ્થા કરવાની રહેતી નથી. હવે આમાં કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, હા, બીજી એક વસ્તુ, તમને યુનિવર્સિટીના પેપર્સ છે એ મેં મોકલી દીધા છે. ઓકે, તો એક વખત આમાં કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પછી બેલેન્સ શીટ અને જે કોમન સાઇઝ સ્ટેટમેન્ટનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ, આના બધા અંદરના નાના દાખલાઓ છે એ એક વખત તમને આવડી જાય અને એક વખત તમે ગણતરી કરતા થઈ જાઓ એટલે તરત જ આપણે શેમાં વયા જશું? યુનિવર્સિટીના પેપર્સમાં. ઓકે, એટલે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. તો અત્યારે તમે જોવા જાઓ તો તમારી પાસે બે વસ્તુઓ તમને ઇન્ફોર્મેશનમાં આપેલી છે. ચેક કરશો તો તમારી પાસે ઇન્કમ્સમાં કઈ ઇન્કમ્સ છે, તો કે સૌથી પહેલાં તો હું અહીંયા લખી નાખું છું રકમ માટે. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર comparative profit and loss account. ઓકે, બીજું કાંઈ એમાં એક નીચેની જે લાઈન લખવાની છે એ રહી ગઈ હતી, જો અહીંયા રકમમાં તમે ઇન્ક્લુડ કરી દીધી છે, તમે લખી નાખજો. ઓકે, બાકી ગણતરીમાં તમે જે કરતા હતા એ જ રીતે. સૌથી પહેલાં આપણને સેલ્સ આપેલું છે, તો એની અમાઉન્ટ છે એ 8 લાખ અને 1 લાખ, સોરી 9 લાખ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, લખી નાખીએ. સૌથી પહેલાં શું કે સૌથી પહેલાં આપણે ઇન્કમ્સ લખી નાખીએ, જે પણ આપણી આગળ અવેલેબલ છે. તો એમાં આપણને આપેલું છે સેલ્સ. સેલ્સ છે એ કેટલું છે, તો કે 8 લાખ રૂપીસ અને 9 લાખ રૂપીસ. હવે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ કેટલો છે, તો કે 1 લાખ રૂપીસ. ઓકે, તમારે કરવાનું છે શું, તો કે જે પણ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ છે એને પ્રીવિયસ યર સાથે તમારે કમ્પેર કરવાનું છે. પ્રીવિયસ યર 2016 છે એ આપણું પ્રીવિયસ યર થઈ જાય અને 2017 છે એ આપણું શું થઈ જાય? કરંટ યર થઈ જાય. હવે જે પણ ડિફરન્સ આપ્યો એટલે કે 1 લાખ એને ડિવાઇડેડ બાય 8 લાખ અને પર્સન્ટેજ કાઢો તો 12.5%. એ પ્રકારે કાંઈ તમારા પર્સન્ટેજ આવશે. ઓકે, પછી તમને આપેલું છે અધર ઇન્કમ્સ. તો અધર ઇન્કમ્સ છે એ તમે ચેક કરો તો અધર ઇન્કમ્સ 1 લાખ અને 2 લાખ તમને આપેલી છે. ડિફરન્સ જુઓ તો 1 લાખનો જ છે, પણ આ 1 લાખની કમ્પેરિઝન તમારા પ્રીવિયસ યરના 1 લાખ સાથે થાય. અહીંયા જે પર્સન્ટેજ છે એ કેટલા થઈ જાય? 100. હવે પર્સન્ટેજ વાળું સિમ્બોલ અહીંયા તમે યુઝ નહીં કરો તો ઉપર આપણે લખેલું જ છે કે જે પણ હવે કોલમમાં આપણે લખશું એ બધું શું હશે? અમાઉન્ટ છે એ બધી પર્સન્ટેજમાં જ આવશે. હવે આનું જે એનાલિસિસ થાય છે તમે જોશો ને તો આમ હોરિઝોન્ટલ લેવલે થાય છે. આ વસ્તુ આપણે થિયરી ભણતા હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે જે પણ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ્સ તમે જોશો તો એમાં હંમેશા એનું એનાલિસિસ કઈ રીતે, તો કે હોરિઝોન્ટલ ફોર્મેટમાં, એટલે કે આડું ચાલતું હશે. જો 8 લાખ અને 9 લાખનો ડિફરન્સ કેટલો, તો કે 1 લાખ. 1 લાખ ડિવાઇડેડ બાય 8 લાખ અને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 12.5% આવી ગયા. એટલે જે પણ ગણતરીઓ થશે એ હોરિઝોન્ટલ લેવલે થવાની છે.
હવે તો કે ટોટલ ઇન્કમ તમારે લઈ લેવી પડે. અહીંયા બાજુમાં લખી નાખું છું એ. હવે ટોટલ કરીએ તો 9 લાખ અને 11 લાખ આવે છે. ઓકે, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ ગયો? તો કે 2 લાખ રૂપીસ. 2 લાખ ડિવાઇડેડ બાય 9 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે પર્સન્ટેજ કરશો તો 22.22 આવશે. આ બંનેનો ટોટલ કરવાની તમારે જરૂર નથી. આપણું એનાલિસિસ હંમેશા કેમ ચાલશે? હોરિઝોન્ટલ ફોર્મેટમાં જ આપણે આપણું એનાલિસિસ છે એ કરવાનું છે. ઓકે, પછી આગળ વધીએ આપણે તો આપણી પાસે એક્સપેન્સીસ આપેલા છે અને ઈ એક્સપેન્સીસમાં સૌથી પહેલાં આપણને આપેલું છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ તો 3 લાખ અને 3,30,000 આપેલા છે. ઇન્ક્રીઝ થયો તો કેટલા રૂપીસનો ઇન્ક્રીઝ થયો? 30,000. 30,000 ડિવાઇડેડ બાય 3 લાખ કરશો, મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે 10% આન્સર આવશે. ઓકે, પછી આગળ વધીએ તો આપણી પાસે ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ છે. ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ કેટલા છે? તો કે 60,000. બંનેમાં 60,000. કોઈ ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી એટલે કોઈ પર્સન્ટેજ તમે લખી શકતા નથી. સેમ વે આગળ તમને આપ્યું ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશનમાં પણ એવું જ કંઈક થશે કે બંનેમાં 40,000 થાય છે. ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એ તમારું નીલ થઈ જાય, પર્સન્ટેજ પણ શું થઈ જશે? નીલ. પછી જુઓ તો અધર એક્સપેન્સીસ. અધર એક્સપેન્સીસ છે એ 2 લાખ 1,80,000 થઈ જશે. હવે જો અહીંયા ડિક્રીઝ થયો એટલે બ્રેકેટમાં લખી નાખવાનું અને ડિફરન્સ છે એ 20,000. 20,000 ડિવાઇડેડ બાય 2 લાખ કરો એટલે 10% જ તમારો આન્સર આવે. પણ અહીંયા બ્રેકેટ કરી નાખવાનું એટલે માઇનસમાં છે એ ખબર પડે આપણને. ઓકે, હવે બધા એક્સપેન્સ પૂરા થઈ ગયા એટલે શું લખવાનું? ટોટલ એક્સપેન્સીસ. ટોટલ એક્સપેન્સીસ કરીએ તો 6 લાખ અને 6,10,000. ડિફરન્સ છે 10,000 રૂપીસનો થયો ઇન્ક્રીઝ. 10,000 ડિવાઇડેડ બાય 6 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 1.67% એ પ્રકારે કાંઈક જવાબ આવે. ઓકે, આ થયું એક્સપેન્સીસ. આ ટોટલ એક્સપેન્સીસ છે એને આપણે કહી દઈશું બી. હવે એ માંથી માઇનસ બી કરશું એટલે ઇન્કમ્સમાંથી એક્સપેન્સીસ માઇનસ થાય તો આપણને શું મળે? પ્રોફિટ બિફોર ટેક્સ. એ માઇનસ બી. તો 9 લાખમાંથી 6 લાખ છે એ તમે માઇનસ કરો એટલે 3 લાખ રૂપીસ થઈ જશે અને 11 લાખ છે એમાંથી તમે 6,10,000 માઇનસ કરો એટલે 4,90,000 આવશે. 3 લાખ અને 4,90,000 નો ડિફરન્સ એટલે કે ઇન્ક્રીઝ થશે 1,90,000. 1,90,000 ડિવાઇડેડ બાય 3 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 63.33% આવશે. ઓકે, આમાંથી લેસ શું કરવાનું? ઓકે, લેસ કરવાનું 30% ટેક્સ. ઓકે, તમને ટેક્સ આપેલો છે. ઇન્કમ ટેક્સ કેટલો છે? તો કે 30%. 3 લાખના 30% કરો એટલે કેટલા થાય? 90,000. અને 4,90,000 ના 30% કરશો એટલે 1,47,000. બંને વચ્ચેનો ડિફરન્સ જુઓ તો 57,000 થશે. 57,000 ડિવાઇડેડ બાય 90,000 મલ્ટીપ્લાય બાય 100 એટલે 63.33% આવશે. આ થયું આપણું પ્રોફિટ બિફોર ટેક્સ. ઓકે, હવે આ માઇનસ કરો એટલે શું મળી જાય તમને? પ્રોફિટ આફ્ટર ટેક્સ. પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે આમાંથી આ માઇનસ કરો એટલે 2,10,000. ઓકે, પ્રોફિટ બિફોર ટેક્સ હતો એમાંથી આપણે ટેક્સની અમાઉન્ટ માઇનસ કરીએ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ આવે 2,10,000. અને 490 માંથી 147 તમે માઇનસ કરશો એટલે 3,43,000 આવશે. ડિફરન્સ જુઓ તો 1,33,000. પર્સન્ટેજ કાઢશો તો સેમ જ નીકળશે કારણ કે ઇન્કમ ટેક્સ છે એ સિમિલર લેવલે આપણે બધામાં માઇનસ કરેલો હોય. તો આ પ્રકારે આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટમાં અત્યારે પ્રોફિટ એન્ડ લોસ વાળો પોર્શન છે અહીંયા શું થઈ ગયો? કમ્પ્લીટ કર્યો.
હવે આગળના લેવલે આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે હવે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ જ ગણશું, પણ ત્યારે આપણે દાખલો લેશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બદલે શેનો લેશું? બેલેન્સ શીટનો. એટલે એક વખત થોડોક બેલેન્સ શીટનો આપણને આઈડિયા આવી જાય. અને એ પતે પછી મારે આગળ તમને કોમન સાઇઝ સ્ટેટમેન્ટના દાખલા આવી જ રીતે એક બે નાના નાના દાખલા ગણાવી દઉં. પછી આપણે સીધા યુનિવર્સિટીવાળા દાખલામાં વયા જશું. એટલે આપણને ખ્યાલ આવી જાય કે યુનિવર્સિટીમાં કઈ રીતે એ બધા પૂછે છે. ઓકે, ગુજરાતીવાળા થોડાક આમાં આગળ વધી ગયા છે, કારણ કે એ લોકો જ્યારે અહીંયા ઓફલાઈનમાં હતા ત્યારે જ તે એ લોકોને થોડુંક આગળ ચાલતું હતું. ઓકે, કોઈ વાંધો નહીં, આપણી પાસે સમય પૂરતો છે, શાંતિથી આપણે આપણું ચેપ્ટર છે એ પૂરું કરવાનું છે. અને બીજું કે આ ચેપ્ટરમાં તો આપણો 1 માર્ક પણ કપાવવો જોઈએ નહીં. બરાબર? કેમ તો કે આ બહુ સિમ્પલ અને આમ કહીએ ને કે સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે એ તમારી માટે હશે. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ અને એક વખત જોઈ લઈએ બધું ક્લિયર તમને દેખાય છે કે નહીં. ઓકે, આ આપણો આન્સર, બાજુમાં રકમ લખેલી. ઓકે, સારું, ચાલો.